જૂનાગઢમાં પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે, જેમાં 60 વર્ષના વૃદ્ધ પિતાએ પોતાની જ સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। નરાધમ પિતાના કાળા કરતૂતની પાડોશમાં રહેતા એક મહિલાને જાણ થતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી અને 13 વર્ષની સગીરાને હવસના શિકારમાંથી છોડાવી હતી। સમગ્ર મામલે પોલીસે બાળકીના પિતા વિરુદ્ધ પોક્સી સહિતની કલમ હેઠળનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। જે આરોપી છે તેની ઉંમર 60 વર્ષ છે અને તેને કુલ 5 સંતાનો છે। તે પૈકી અન્ય 3 સંતાનો મોટી ઉંમરના હોય, જ્યારે બાકીના જે બાળકો છે સગીર વયનો દીકરો અને સગીર વયની દીકરી, આ બંને આરોપી સાથે રહેતા હોય અને આરોપીની પત્ની 3 વર્ષ પહેલા અન્ય કોઈ વ્યક્તિ સાથે ભાગી ગયેલી હોય, તો પોતાની સાથે આ બંને સંતાનો સાથે પોતે અલગ અલગ જગ્યાએ રહેતો હોય। પરંતુ આ જે તેના પડોશીઓના ધ્યાનમાં આવતા તેમને છે એ પોલીસ સ્ટેશન જાણ કરેલી અને આ પડોશીઓના ધ્યાનમાં જ્યારે અન્ય કોઈ વ્યક્તિ એમને કહેવા ગયેલી કે બહાર દીપડાનો ત્રાસ છે, તો આ બહાર કોણ સૂતું છે, આ સમયે આ સમગ્ર હકીકત ધ્યાને આવેલી કે આ જે આરોપી છે પોતાની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચરેલ અને આ જે સગીર વયની દીકરી છે તેમણે પણ હકીકત જણાવેલી કે આ બનાવ બન્યા પહેલા પણ 2 થી 3 વાર છે તેના પિતાએ તેની સાથે આ દુષ્કૃત્ય કરેલું છે।